પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં વહીવટી તંત્રનું મોટું ઓપરેશન। ઓવરલોડ રેતી ભરેલા 9 ડમ્પરો ઝડપાયા। 4.26 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો। દેવગઢ બારિયા પંથકમાં ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ વાહનો સામે વહીવટી તંત્ર આકરા પાણીએ જોવા મળ્યું છે। તાજેતરમાં પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ઓવરલોડ રેતી વહન કરતા ડમ્પરો ઉપર ઓચિંતો છાપો મારવામાં આવ્યો। 9 જેટલા ડમ્પર ઝડપાયા છે। વહીવટી તંત્રના ઓચિંતા સરપ્રાઇઝ ચેકિંગને પગલે સ્થાનિક ખનન માફિયાઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। આ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન ઓવરલોડિંગ અને નિયમોના ભંગ બદલ પકડાયેલા કુલ 9 ડમ્પરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા ₹4,26,278 થી વધુનો તોતિંગ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। મામલતદાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પકડાયેલા વાહનો પૈકી એક ડમ્પર પાસે રોયલ્ટી સહિતના જરૂરી દસ્તાવેજો ન હોવાથી તેને જપ્ત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ ભારેખમ વાહનોને કારણે માત્ર જાહેર માર્ગોને ભારે નુકસાન પહોંચી રહ્યું હતું, પરંતુ સ્થાનિક નાગરિકો માટે અકસ્માતનો ભય પણ સતત તોળાતો હતો। લોકોની આ ફરિયાદોને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ભવિષ્યમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની સંભાવના સેવાઈ રહી છે।